નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવે છીએ નારાયણ સરોવર. અને નારાયણ સરોવર આપણે ઘણી વખત અહીંયા આવી ગયા છીએ, પરંતુ આપણે ખાલી મંદિરના જ દર્શન કર્યા છે ને આજુબાજુ જે જગ્યા છે તેના વિશે આપણે જાણ્યું. પરંતુ હાલમાં આપણે અહીંયા નારાયણ સરોવરમાં જે અન્નક્ષેત્ર છે તે અન્નક્ષેત્ર જોઈશું અને રહેવાની વ્યવસ્થા કેવી છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. અને કેવા રૂમ છે ને કેવી વ્યવસ્થા તે આપણે ચાલો આગળ જોઈએ. તો હાલ આપણે રસ્તામાં જ છીએ. પાછળ ગેટ તમે જોઈ શકો છો, પ્રવેશ દ્વારની અંદર જ. તો આ છે બજાર મેન. અહીંયાથી થોડાક જ આગળ હાલશું એટલે આપણે મંદિરો આસપાસ જોવા મળશે. અને સામે અન્નક્ષેત્ર આવેલું છે, ભોજનાલય. તો મિત્રો, અહીંયા આગળ આવતા જ મેન મંદિર જે આવેલું છે અને સામે આ બાજુ ચોક છે. ચોકની બાજુમાં જ અન્નક્ષેત્ર આવેલું છે. અને ઘણા મિત્રોને એવી કમેન્ટ આવતી હોય છે કે અહીંયા બહારથી માણસો આવે તેને રહેવાની અને જમવાની વ્યવસ્થા કેવી છે. તેના વિશે ખાસ કરીને આપણે આજનો આ વ્લોગ બનાવીએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ છે ચોક, અને ચોકની સામે જ અહીંયા પહેલાં જ આ રસ્તો પૂરો થશે ને ચોક આવશે ને ચોકને પહેલાં જ સામે આપણે આ અન્નક્ષેત્રનું મેન દ્વાર છે. અને તેની સામે જ અહીંયા કિલ્લો છે. આ કિલ્લાની દિવાલ તમે જોઈ શકો છો. ને આ બાજુ સરોવર આવેલું છે અંદરથી. તેનો વિડીયો આપણે આગળ બનાવેલું જ છે આપણી ચેનલ ઉપર. તો હવે આપણે અંદર જઈએ અન્નક્ષેત્રમાં અને કેવી જમવાની વ્યવસ્થા છે ને કેવો રૂમ કેવા છે તેના વિશે, કેટલું ભાડું છે તે તમામ માહિતી આપણે મેળવીશું. તો અહીંયા રૂમની બુકિંગ કરવા માટે કાર્યાલય અહીંયા છે. અહીંયાથી તમે રૂમની બુકિંગ કરી શકો છો. અહીંયા આજુબાજુમાં રૂમ અને હોલ આવેલ છે, અલગ અલગ તેનું ભાડું અને સામે અન્નક્ષેત્ર. તો મિત્રો, હાલ આપણે છીએ નારાયણ સરોવર અને અહીંયા આવેલું છે અન્નક્ષેત્ર. તો અહીંયા જમવાની વ્યવસ્થા એકદમ ફ્રી છે. અને ભોજનના સમયની વાત કરીએ તો સવારના 11થી 2:30 અઢી વાગ્યા સુધી અને સાંજે 7:30થી કરીને 9:30 વાગ્યા સુધી જમવાનું ચાલુ હોય છે. અને હાલ લગભગ 2 વાગ્યાનો સમય છે અને થોડીક ભીડ ઓછી જોવા મળી રહી છે આપણને, કારણ કે બધા લોકો છે તે જમીને જતા રહ્યા છે. અને જમવાની એકદમ ફ્રીમાં સુવિધા અહીંયા જોઈ શકો તમે. દાળ ભાત, શાક, રોટલી અને ઠંડી છાશ. તો નારાયણ સરોવર તમે આવો તો અહીંયા અન્નક્ષેત્રમાં જમવાનું એકદમ ફ્રીમાં મળશે. અને અહીંયા રહેવાની વ્યવસ્થા શું છે તે પણ આગળ આપણે વિડીયોમાં જાણીશું અને જોઈશું કેવા રૂમ છે. તો આ છે અન્નક્ષેત્ર. તો મિત્રો, આજે આપણે આવે છીએ નારાયણ સરોવર અને અહીંયા રહેવાની વ્યવસ્થા કેવી છે તે આપણે જાણીશું. તો અહીંયા આપણા મિત્રો ભેગા છે. અહીંયા રહેવા માટે સરસ મજાના રૂમો છે, એસી અને નોન એસી. તો મિત્રો, આપણે નારાયણ સરોવર ભોજનાલય છે ત્યાં આપણે અન્નક્ષેત્રમાં વિડીયો લીધો અને ત્યારબાદ અહીંયા રહેવાની વ્યવસ્થા કેવી છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા સામે એક હોલ છે, તો હોલમાં કેવી સુવિધા છે તે પણ આપણે જોઈશું. આ હોલ એસી ને નોન એસી બને છે. મોટો એક હોલ છે આ. અને નોન એસીમાં તો પણ તમે યુઝ કરી શકો છો અને એસી ચાલુ કર્યું તો આપણે એસીની પણ અહીંયા સુવિધા છે. એના તમને યુનિટ પરમાં ચાર્જ લાગશે અલગથી. આ એસી તો બહુ મોટો હોલ છે ને અહીંયા તેના ગાદલા, બેડ, બધું ગાદલા ને ચાદર ને બધું અહીંયા સ્ટોક પડ્યો છે, જે તમે અહીંયા અંદર નીચે પાથરી અને સૂઈ શકો છો રાતના.
તો સારી એવી વ્યવસ્થા છે, પંખા પણ ઉપર છે. તો મિત્રો આપણે પહેલાં અહીંયા રહેવા માટે જે વ્યવસ્થા છે તે આપણે રૂમ જોઈએ, મોટો હોલ, અને હોલની આગળ તમે જોઈ શકો છો આ બધા અહીંયા રૂમ છે જે રહેવા માટે. ચારે બાજુ બિલ્ડિંગ છે જેમાં અલગ અલગ રૂમ મોટા નાના બધા આવેલ છે, એસી અને નોન એસી. તો સામે આપણે 2 રૂમની ચાવી લીધી છે અને રૂમ વિશે જાણીશું આપણે કે અંદર કેવી વ્યવસ્થા છે. એક એસીવાળો રૂમ છે ને એક નોન એસી છે. તો સરસ મજાનો અહીંયા બિલ્ડિંગ છે અને આ રૂમ જોઈ શકો છો તમે. અને અહીંયા પહેલાં જ આપણે 45 નંબરનો રૂમ છે. તો અહીંયા જોઈ શકો છો 2 બેડ છે અને બાજુમાં અહીંયા વોશરૂમ બાથરૂમ પણ આવેલું છે. તો આ નોન એસી રૂમ છે અને આનું ભાડું 300 રૂપિયા છે. અને અલગથી 1-2 માણસોને કદાચ અહીંયા સૂવા માટે એક્સ્ટ્રા ગાદલા પડ્યા છે અને તેને એક્સ્ટ્રા 50 રૂપિયા પર પર્સનમાં લાગશે. એટલે વ્યક્તિ દીઠ 50 રૂપિયા એક્સ્ટ્રા જો 3 કે 4 જણા જાય તો. અને 2 જણા હોય તો અહીંયા 2 બેડ એને ઉપલબ્ધ છે. અને હવે આપણે આ રૂમ જોઈએ તો આ રૂમ થોડોક મોટો છે. અહીંયા બેડ ભલે 2 જ છે, 2 બેડ છે અને આ બાજુ વોશરૂમ બાથરૂમ અને 2 ખુરશી અને ગાદલા અને એક્સ્ટ્રામાં રાખવામાં આવ્યા છે. અને આ રૂમ એસીવાળું છે. તો આ એસી રૂમના 600 રૂપિયા રૂમના છે ભાડું, 2 માણસના, 2 વ્યક્તિના. અને વધારે 1-2 જણા તમારા ભેગા હોય એક્સ્ટ્રા એના 100 રૂપિયા એક જણાને એક્સ્ટ્રા વ્યક્તિ દીઠ લેવામાં આવશે. તો મિત્રો નારાયણ સરોવરમાં મુખ્ય મંદિર આ તમે જોઈ શકો છો, તેના આપણે સીન લીધા. અને આજુબાજુમાં પણ જોવાલાયક જે ઇમારતો અને જૂના દરવાજા, જૂના સ્લેબ, તેના આપણે વિડીયો લીધા, ક્લિપ. અને ત્યારબાદ આપણે અહીંયા બહાર જ ગેટ છે અને ગેટની આગળ જે નારાયણ સરોવર, જે સરોવરને નામે નારાયણ સરોવર નામ પડ્યું છે, તે સરોવર આવેલું છે. અને સરોવરની બાજુમાં અહીંયા કને એક કૂવો છે, તેમાં પણ પાણી તમે જોઈ શકો છો. તો સરસ મજાનું દ્રશ્ય અહીંયા કને. અને રોજ હજારો માણસો અહીંયા યાત્રાળુઓ આવે છે અને અહીંયા દર્શન કરે છે અને સરોવરમાં સ્નાન કરે છે. તો હવે અહીંના મહિમા વિશે આપણે જાણીશું. ભારતની અંદર મુખ્ય 4 સરોવર છે: માન સરોવર, નારાયણ સરોવર, બિંદુ સરોવર અને પંપા સરોવર. સામે પેલું મંદિર દેખાય જે આપણે 5 પાંડવનું મંદિર છે. 1000 ઋષિ મને તપસ્યા કરી ગયા પાણી માટે. તે સમયમાં નારાયણ ભગવાન એટલે આપણા વિષ્ણુ ભગવાન, આ વિષ્ણુ ભગવાનના જમણા પગના ઊંટામાંથી પાણી ઉત્પન્ન થયેલું છે. એના પરથી ગામનું નામ પડ્યું નારાયણ સરોવર. આ સરોવરની અંદર નાવાનું મત વધારે, સ્નાનનું મત વધારે. શું કામ કે તમે 4 ધામની યાત્રા કરી આવો, માન સરોવરની યાત્રા કરી આવો, પછી અહીંયા નારાયણ સરોવર આવવું પડે. આથી તમારે નાવાનું મત વધારે. શું કામ કે આજે મહા મહિનાની આજે મોટો દિવસ છે, આજે મોટી પૂનમ છે અને વાર આજે રવિવાર છે, માતાજીનો દિવસ છે. આથી તમારે સ્નાન, ધ્યાન અને દર્શનનો જ મહિમા છે. ભગવાનના મંદિરમાં ત્રિકમરાય ભગવાનના મંદિર છે, એમાં દર્શન કરવાનો બહુ મહિમા છે. અને કોટેશ્વરમાં મહાદેવનું મંદિર છે, એમાં દર્શન કરવાનો બહુ મહિમા છે. અમારે અહીંયા 7 પીપળા છે. તમારી બાજુમાં પીપળો છે પણ પીપળો બોલો નથી. પીપળાની અંદર આપણે 3 ભગવાનમાં છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ.
આ પીપળાને પાણી તો આપણા પિતૃઓને પાણી મળે છે અને ચારધામનો યાત્રાનું ફળ મળે છે. 12 મહિનામાં 3 મહિના એવા વણેલા છે કે કારતક, ચૈત્ર અને ભાદરો. અહીંયા ખાસ શ્રાદ્ધનો મહિમા છે. તર્પણ પિંડાનું બહુ મહત્તમ છે અને પિંડાની વિધિ પિતૃઓને પાણી મળે છે અને પિંડાની વિધિ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. બોલો નારાયણ સર્વ ભગવાન કી જય. તો આ સરોવર છે ભારતની અંદર આપણા 4 સરોવર મુખ્ય છે. માન સરોવર એ કૈલાસમાં આવે, પંપા સરોવર કર્ણાટકમાં, બિંદુ સરોવર ગુજરાત સિદ્ધપુરમાં, જ્યાં રાધા અને કૃષ્ણનું મિલન હર્ષમાંથી જે આંખમાંથી જે બિંદુ પડ્યા એમાંથી બિંદુ સરોવર થઈ ગયું. પણ એ બિંદુ સરોવર માતૃ ગયા છે, ત્યાં માતાશ્રીનો જ શ્રાદ્ધ થાય છે. બરાબર. અને ચોથું સરોવર આ નારાયણ સરોવર. બ્રહ્માજીના જે માનસ પુત્ર હતા સનક, સનકાદિત, સનતકુમાર અને સનાતન, એમના પૂર્વજોએ ખૂબ તપ કર્યું એમના પૂર્વજો માટે અહીંયા. એટલે બ્રહ્માજીએ પોતાના માયાથી મનથી ઉત્પન્ન કર્યા એમના પુત્રો 5ને, સનક, સનકાદિત અને સનતકુમારો. જે સામે મંદિર દેખાય છે એ 5 પાંડવનું મંદિર છે. એટલે ભગવાને માટે ખૂબ તપ કર્યું. એટલે ભગવાન એમના માથે પ્રસન્ન થયા અને એમને કીધું કે ભાઈ તમે આ માટે તપ કરો છો એટલું બધું કે તમારો ભગવાન અંગૂઠો આ ભૂમિને સ્પર્શ કરો. એ કે અંગૂઠા સ્પર્શથી શું થશે? તમારો અંગૂઠો આ ભૂમિને સ્પર્શ થશે, એનામાંથી અંગૂઠામાંથી તમારું જળ નીકળશે, અમારા પૂર્વજનોને મોક્ષ મળશે. એટલે ભગવાને પોતાનું સ્વયંભૂ અંગૂઠો ભૂમિને સ્પર્શ કર્યો અને સ્પર્શથી જે પણ જળ નીકળ્યું તે આ નારાયણ સરોવર છે. આદિતીતમાં સ્નાન, ધ્યાન, દર્શન અને આ પીપળે પાણી આપવાનો મહિમા છે. અહીંયાનો મહિમા છે. પણ ઘણા લોકો અહીંયા પોતે જે નારાયણ સરોવર આવતા હોય અને અસ્થિ વિસર્જન પણ કરતા હોય છે, તો તે પણ અહીંયા શું નિયમો છે એ પણ જણાવો. પણ અહીંયા નિયમો એ છે કે વેદોક્ત રીતે નારાયણ બલિ છે, પ્રેત બલિ છે, લીલો દ્વાર છે, તર્પણ વિધિ છે, અસ્થિ વિસર્જનની વિધિ છે. વિધિ વિધાન બધું અહીંયા થાય. પણ એ જે અસ્થિ તમે વાત કરો છો ભાઈ, પણ વસ્તી જે પણ વિધિ વિધાન બધું વસ્તીનું અહીંયા જ થાય. વિસર્જન કોટેશ્વર દરિયાની અંદર થાય છે, અહીંયા નથી થતું. અહીંયા સખત મનાય છે મિત્રો. અને તમારે જો કોઈ પણ વિધિ કરવી હોય તો જો આપણે અહીંયા અદા છે, મહારાજ બધા છે. તમારું નામ જણાવી દેજો ફરીથી. મારું નામ સુનિલભાઈ ગોર છે અને હું આ નારાયણ સરોવરનો તીર્થ ગોર છું. અત્યાર સુધીમાં સમજી લો કે 3 મહિના આવે છે, કારતક, ચૈત્ર અને ભાદરવો. ભાદરવામાં ખાલી શ્રાદ્ધક વિધિ થાય. કારતક મહિનામાં પિતૃઓનું જેવી રીતે નારાયણ બલિ છે, પ્રેત બલિ છે, નીલ છે, લીલો દ્વાર છે, આ બધી વિધિ થાય. ને અત્યારમાં સમજી લો કે ખાલી સંકલ્પ કરાવી એમના પૂર્વજોને બધા પાણી આપે, આની વિધિ અત્યારે આ છે. તો મિત્રો આ છે જે પીપળી જેને પાણી આપવામાં આવે છે. અને ત્યારબાદ આગળ આપણે જઈશું તો અહીંયા 5 પાંડવનું મંદિર આવેલું છે. તો સામે અહીંયા પણ પીપળી છે. અને આ એક્ઝેક્ટ આપણે નારાયણ સરોવર જે મંદિર છે તે સરોવરને સામે જ આ મંદિર આવેલું છે. તો અહીંના જે બાપુ છે સેવા કરી રહ્યા છે તે પણ અહીંયા બેઠા છે અને સરસ મજાનું મંદિર. તો ચાલો આપણે 5 પાંડવના મંદિરના પણ દર્શન કરી લઈએ. તો આ છે મંદિર. અહીંયા મૂર્તિ છે વિષ્ણુ ભગવાનની, 5 પાંડવ તેની સાથે બેઠા છે અને અહીંયા છે પ્રદક્ષિણા. તો મિત્રો વિડીયો અને માહિતી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.